એક એવી નસલ કહેવત છે ને કે ઘરનું સોનું ઘરે સારું લાગે, પણ આજે બીજું વેતર છે, એને ડીલનો પ્રોબ્લેમ છે. ડીલનો પ્રોબ્લેમ એટલે ઘણા બધા પશુપાલક મિત્રોનો કમેન્ટમાં પણ મને જવાબ આવેલો છે અને પ્રશ્ન પણ કરેલો છે કે આપણે ભેંસ ડીલ કાઢતી હોય, અમુકને વિયાણા પહેલાં કાઢતી હોય છે અને અમુકને વિયાણા પછી. હવે એમાં પણ એઆઈ કર્મચારી ઘણા બધા ડૉક્ટરો ડેક્ઝોના ઇન્જેક્શન આપતું હોય છે, એ મારી દે છે, એટલે એ ભેંસ દૂધ આપતી નથી. અને ઘણા ખેડૂત મિત્રોનું અને પશુપાલક મિત્રોનું એવું કહ્યું છે કે જે ભેંસ ડીલ બતાવતી હોય ને એને કે દૂધ વધારે હોય. હવે એ વાતને તો હું નથી કહેતો, પણ ઘણા લોકો એવું કહેતા હોય છે કે ગોદીના પતંગ વાટીને તમે ચારો તો ડીલ બંધ થઈ જાય. ઘણા એવા કહેતા હોય છે તાકાતનું ઇન્જેક્શન તાકાત ના કરે એવું ઇન્જેક્શન આપો તો બંધ થઈ જાય. ઘણા એવું કહેતા કે આપણે ચા પીએ, ચાની જે ભૂકી આવે ને એ પાઈએ તો ડીલ બંધ થઈ જાય. અને ઘણા એવું પણ કહે છે કે ડોડા જે પીતા હોય ને ડોડાનો જે કસકસ વધેલો હોય એ પાઈએ તો આનું ડીલ બંધ થઈ જાય. તો મિત્રો, તમને તાવ આવે, એ તાવ એક દાડો ગોળીથી મટી જતો ને એક દાડો તમારે 5 દિવસ એડમિટ થવું પડે તો એ તાવ મટતો નથી. આ એવું જ છે, આડિયાને બેહવું ડાળને ભાગવું. એટલે ખોટા ભ્રમ રહેશો નહીં. જે દેખાડવાની છે એ તો દેખાડવાની જ છે. હા, દેશી દવાઓ છે, આ ડોડા છે, કોઈ આ ગોંદીનો પત્તા છે, ચાની ભૂકીથી કેટલાને મેળ આવી જતો હોય છે ને કેટલાને કેસ બગડી પણ જતો હોય છે. હવે તમે જુઓ કે કેટલું સોનું સાચું હતું, પણ તમે પણ કહેજો, કેમ કે આ ખેડૂત મિત્રની ખૂબ વેદના છે. અને તમને પણ જો કંઈ આના વિશે માહિતી હોય, મારી પાસે તો જે હતી મેં તમને કીધી છે, પણ તમારી પાસે જો કોઈ હોય તો તમે કોમેન્ટના માધ્યમથી જણાવતા રહેજો. અને અમારી બુલબુલ જુઓ મેમ સાહેબ કેવા ઊભા હે ગરીબ થઈને, આખી રાતનું નથી તો પાણી પાઈતા નથી, બિચારા ખોણ ખવડાવી દીધા. કેમ? તાપીદરી ખાશો તો ડીલ બતાવશે, તાપીદરી ખાશો તો ભેંસ કાબુ નહીં રહે. એટલે હજી દુઃખ તો દુઃખ છે, પીડા તો પીડા જ છે. જોડાયેલા રહેજો. જય ગોગામાં.